છોટાઉદેપુરમાં આંગણવાડીની દયનીય સ્થિતિ। બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર થયા છે। બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે નંદઘર અને આંગણવાડી તો બનાવવામાં આવી છે, પરંતુ છોટાઉદેપુરમાં આંગણવાડીની સ્થિતિ અંગે તંત્ર અજાણ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છોટાઉદેપુરના દુગ્ધ પ્રાથમિક શાળા હોય કે આંગણવાડી હોય બધી રીતે જર્જરિત છે અને અમુક આંગણવાડી એવી છે કે એમને કાચા ઝૂંપડામાં છોકરાને બિહાડવા મજબૂર બન્યા છે આંગણવાડી બહેનો। અને બીજું કે તમામ વસ્તુમાં અમારે અમુક શાળા એવી છે કે અમુક શાળામાં એકાદ શિક્ષક છે, પછી અમુક શાળામાં ઓરડા નથી, અમુક આંગણવાડીઓ નથી, કાચા ઝૂંપડામાં છોકરા બેસવા મજબૂર બન્યા છે। અમારા ડુંગર વિસ્તારના અંતરિયાળ ગામો છે જે આજ દિન સુધી પાયાની સુવિધા મળી નથી। દાખલા તરીકે દરેક ગામમાં આંગણવાડી જોઈએ એવી બની નથી, કાચા ઝૂંપડામાં ચાલે છે। એ વહેલી તકે પૂરી કરે। હા, 100% જોખમમાં કહી શકાય, કારણ કે કાચા ઝૂંપડામાં ક્યારેક નળિયા પડી જાય, કોઈક પવન ફૂંકાય તો 100% જોખમ થવાની સંભાવના છે। વૃદ્ધા એક હાલ ફિનિશિંગ લેવલ તથા વૃદ્ધા 2 આંગણવાડી છે એ પ્લાસ્ટર લેવલથી કાર્યરત છે। વિવિધ યોજનામાં આપણે આયોજન કરેલું છે, ટેન્ડર લેવલમાં છે અને અમુક આંગણવાડી હજુ વહીવટી મંજૂરી હેઠળ છે, એટલે એની મંજૂરી મળ્યાથી